સરકારી તંત્ર પ્રવાસન સ્થળોની જાળવણી કરવામાં બેદરકાર સાબિત થયું। જે સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવું જોઈતું હતું તે આજે તંત્રની ઉદાસીનતાનું પ્રતીક બન્યું છે। સુરતના માંગરોળ તાલુકાનો બણમા ડુંગર ચોમાસામાં ખીલી ઉઠેલી પ્રકૃતિથી રમણીય પ્રવાસન સ્થળ હોવા છતાં ભેંકાર ભાસી રહ્યું છે। જ્યાં પ્રવાસનને વેગ આપવાના બણકા ફૂંકાય છે, પરંતુ સરકારી તંત્ર જ પ્રવાસન સ્થળોની જાળવણી કરવામાં બેદરકાર જણાય છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનો બણભા ડુંગર આ સ્થળે પ્રવાસનની વિપુલ તક છે। બણભા ડુંગર એટલે જ્યાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેની સુંદરતા કોઈપણ પ્રવાસીને આકર્ષી શકે તેમ છે। મન મોહી લેતી હરિયાળી જ્યાં પૂર બહારમાં ખીલી છે। આ સ્થળ પ્રવાસીઓની ભીડથી ભરેલું હોવું જોઈએ, પરંતુ સરકારી તંત્રની અણઆવડતને કારણે આ સુંદર સ્થળ અત્યારે ભેંકાર ભાસે છે। કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ આ સ્થળ વેરાન ભાસે છે। અહીં જે પ્રવાસન તરીકે અમારા બળમા દાદાને વિકસાવ્યો છે, પરંતુ અહીં લાઇટની સગવડ નથી, અહીં પાણીની સગવડ નથી, અહીં શૌચાલયની સગવડ નથી, જેથી લોકોને આવવા જવા માટે ખૂબ તકલીફ પડે છે। અહીં આ બળમા ડુંગર એ અમારા રટોટી ગામની હદમાં પડે છે, પણ અમારા ગામથી અહીં ડુંગર સુધી આવવા માટે અમને કાચા રસ્તે આવવું પડે છે, જે ચોમાસામાં અમારા માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું છે। દૂર દૂરથી સહેલાણીઓ આ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવા આવે છે, પરંતુ અહીંની દુર્દશા જોઈ અને તેઓ નિરાશ થઈ જાય છે। અહીં પાણી કે શૌચાલયની સુવિધા નથી, અંધારું થયા બાદ લાઇટ પણ હોતી નથી, બણભા ડુંગર સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો પણ નથી। આશરે 5 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલું બણભા ડુંગરનું રમણીય પ્રવાસન કેન્દ્ર પ્લાસ્ટિકના કચરાના ઢગલા, તૂટેલા હિંચકા, લસરપટ્ટીઓ અને જર્જરિત વન્ય પ્રાણીઓના સ્ટેચ્યુઓથી શોભી રહ્યું છે। અહીંયા પાણીની સુવિધા નથી, લાઇટની સુવિધા નથી, રસ્તાની સુવિધા નથી। હાલમાં ચોમાસાની ઋતુ છે ત્યારે સોળે કળાએ બણભા ડુંગર ખીલી ઉઠ્યો છે, જેથી પ્રકૃતિનું સૌંદર્ય માણવા માટે હજારોની સંખ્યામાં સુરતથી આખા ગુજરાતમાંથી લોકો આવી રહ્યા છે અને મિની સાપુતારા તરીકે આ સ્થળ વિકસી રહ્યું છે। ત્યારે સરકારે ફેઝ 2ની કામગીરી કરવી જોઈએ, જેથી ઓગણીસા સહિત 100% સંપૂર્ણ વસ્તી આદિવાસી વસ્તી ધરાવતા ગામના લોકોને રોજગારી મળી શકે। એક વખત આ પ્રવાસન વિભાગે આની ગ્રાન્ટ મંજૂર કરીને બણભા ડુંગરની સુવિધા ઊભી કરી દીધી, ત્યાર પછી એનું રિનોવેશન જે કરવાનું તે આજ દિન 10 વર્ષની અંદર કોઈ દિવસ એનું રિનોવેશન નથી થયું। આજે તમે ત્યાં સામે ગેટ પર જઈને જુઓ, પેલા આદિવાસીઓના પૂતળા બનાવેલા છે, પછી જાનવરો મૂક્યા છે, એ બધા આજે ખંડેર હાલતમાં છે। આ સ્થળ આદિવાસીઓ માટે ધાર્મિક સ્થળ પણ છે। જો તેનું રિનોવેશન કરવામાં આવે, જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે તો હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી શકે છે। આનાથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે અને આદિવાસી વિસ્તારના વિકાસને પણ વેગ થશે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આ બધું જ માત્ર કલ્પના બનીને રહી જાય છે। ભવિષ્યનું બણભા ડુંગરનો વિકાસ કેવો રીતે કરવો જોઈએ એ સરકાર કે ફોરેસ્ટ વિભાગ કે લાગુ કરતા પ્રવાસન વિભાગ દ્વારા કોઈ પણ જાતનું આયોજન કરવામાં આવ્યું એવું લાગતું નથી। સૌથી મોટી અમારી વાતો ગંભીરતા એ છે કે અહીંયા લોકો આવે છે, એ લોકોને રહેવા માટેની, પાણી પીવા માટેની, બાથરૂમ માટેની કે બહાર આવવા જવા માટેની પબ્લિકને સગવડ હોવી જોઈએ, એ કોઈ સગવડ અહીંયા ઉપલબ્ધ નથી। સરકાર પ્રવાસીઓને આકર્ષવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, જાહેરાતો પાછળ પાણીની જેમ પૈસા વાપરે છે, પણ જ્યારે માવજત અને જાળવણીની વાત આવે છે ત્યારે જવાબદાર તંત્ર હાથ ખંખેરી લે છે। શું આ જ રીતે વિકસિત ગુજરાતના સપના સાકાર થશે? ઉદય જાદવ, GSTV, માંગરોળ।